ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. કેમ છો? મજામાં ને? ધોરણ 1માં આજે આપણે જે મૂળાક્ષર શીખ્યા હતા એને આધારિત ચિત્રો અને તેનો પહેલો અક્ષર લખતા શીખીશું. તો આજનું આપણું વર્ક જે છે તે તમારે ટેક્સ્ટબુકમાં કરવાનું છે. ક થી ક્ષ મૂળાક્ષર જ્યાં ફિનિશ થાય છે ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકમાં આ પેજ નંબર છે એ તમારે ઓપન કરવાનું છે કે ચિત્ર ઓળખીને તેનો પહેલો અક્ષર લખો. તો આજનું આપણું વર્ક રહેશે ટેક્સ્ટબુકમાં લખવાનું. ચિત્ર ઓળખીને તેનો પહેલો અક્ષર લખો એટલે કે આપણે આના પહેલાંના લેક્ચર્સમાં પણ શીખ્યા છે કે ચિત્ર જોઈ અને તેનું પ્રથમ મૂળાક્ષર લખવાનું છે. તો આજે ફરી એક વખત આપણે તેને રિપીટ કરીશું. તો પહેલું ચિત્ર તમે જુઓ, શાનું છે? લસણ એટલે કે ગાર્લિક. લસણ એટલે કે ગાર્લિક. તો આપણે ગુજરાતીમાં લસણનો લ, તો લ એ પ્રથમ થાય છે મૂળાક્ષર, પહેલો અક્ષર. તેથી આપણે અહીં લખી દેવાનું રહેશે લ, લસણનો લ. તો આ રીતે લસણનો લ તમારે લખવાનું છે ટેક્સ્ટબુકમાં. ત્યાર પછીનું ચિત્ર તમે જુઓ, શાનું છે? તો ફણસનું છે. તો ફણસમાં પ્રથમ અક્ષર કયો છે? ફ. તો તમારે અહીંયા આ રીતે ફણસનો ફ લખતા શીખવાનું છે. ફણસનો ફ. હવે ત્યાર પછીનું ચિત્ર શાનું છે? સસલાનું છે એટલે કે રેબિટ. તો સ કેવી રીતે લખાય? આ રીતે ર જેવો આકાર, આડી લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન. તો એ બની જશે સસલાનો શ. 3 સમાંથી તમારે સસલાનો સ જે છે એ તમારે ધ્યાનથી જોઈ અને લખવાનો છે. હવે ત્યાર પછી છે બતકનું ચિત્ર. તો અહીં બતકનો બ લખવાનો રહેશે. ફરી એક વખત આપણે બ લખતા શીખીએ. બતકનો બ. હવે બતક પછી ચિત્ર છે ધનુષનું. શાનું ચિત્ર છે? ધનુષનું. તો તમારે આ રીતે લખવાનું રહેશે ધનુષનો ધ. હવે આ ચિત્ર છે ષટકોણનું. આ ચિત્ર છે ષટકોણનું. તો આ રીતે તમારે ષટકોણનો શ લખવાનો રહેશે. ષટકોણનો શ. હવે એના પછીનું ચિત્ર છે મરચાંનું. તો થશે મરચાંનું મ. તો આ રીતે આપણે મ લખી દેવાનો છે. એના પછીનું ચિત્ર છે ક્ષત્રિયનું. ક્ષત્રિયનું ક્ષ. તો આ રીતે ક્ષ લખવાનો છે જે ચિત્ર આપેલું છે એની નીચેની લાઈનમાં. ક્ષત્રિયનું ક્ષ. ફરી એક વખત આપણે જોઈએ. ચિત્ર લસણનું છે તો આ રીતે લસણનો લ. ત્યાર પછી ફણસનું ચિત્ર છે તો ફણસનો ફ. એના પછીનું ચિત્ર છે સસલાનું. તો સસલાનો સ. નેક્સ્ટ જે પિક્ચર છે બતકનું. તો આ રીતે થશે બતકનો બ. એના પછીનું ચિત્ર છે ધનુષનું. તો ધનુષનો ધ. ત્યાર પછીનું ચિત્ર છે ષટકોણનું. તો થઈ જશે ષટકોણનો શ. હવે મરચાંનું ચિત્ર છે તો થઈ જશે મરચાંનો મ. અને છેલ્લું ચિત્ર છે ક્ષત્રિયનું. તો એ થશે ક્ષત્રિયનો ક્ષ. હવે ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડો. ચિત્ર જોવાનું છે અને ત્યારબાદ શું કરવાનું છે? એનો પહેલો અક્ષર જે હોય એની સાથે આપણે લીટી દોરી અને જોડવાનું છે. તો ચિત્ર છે યજ્ઞનું, પતંગ, યક્ષ, હરણ,
શરબત, જ્ઞાની અને વડ. એની સામે અક્ષરો છે પ, ય, હ, ક્ષ, જ્ઞ, વ અને શરણાઈનું શ. તો હવે આપણે શું કરીશું? આ જે બધા અક્ષરો છે એ અક્ષરોને આપણે ચિત્ર સાથે લીટી દોરીને જોડી દઈશું. તો એમાં પહેલું છે પ. તો પ શાનું કહેવાય છે? પતંગનો પ. તો પને આ રીતે પતંગના ચિત્ર સાથે લીટી દોરી જોડવાનું છે. ત્યારબાદ યજ્ઞનું ય, યજ્ઞનું ય. તો આ રીતે યજ્ઞમાં પ્રથમ અક્ષર ય આવે છે, તેથી એને આપણે લીટી દોરી અને જોડવાનું રહેશે. ત્યાર પછી છે હ મૂળાક્ષર. તો આપણે 1, 2, 3 અને ચોથા નંબર પર હરણનું ચિત્ર છે. તો આ રીતે હરણને હ સાથે લીટી દોરી અને જોડીશું. ત્યારબાદ છે યક્ષ, યક્ષનો ક્ષ. તો આ રીતે અહીંયા યક્ષને લીટી દોરી અને તેના ચિત્ર સાથે જોડીશું. ત્યાર પછી છે જ્ઞ. તો જ્ઞાનીનો જ્ઞ. તો એમાં જ્ઞ અક્ષર પ્રથમ છે, તો જ્ઞ અક્ષરને આપણે જ્ઞાનીના ચિત્ર સાથે લીટી દોરી અને જોડવાનું રહેશે. હવે ત્યાર પછીનો અક્ષર છે વ, વડનો વ. તો વને આપણે વડના ચિત્ર સાથે લીટી દોરી જોઈન કરવાનું છે. ત્યાર પછી શરબતનું ચિત્ર છે. તો શરબતને આપણે શરબતના ચિત્ર સાથે જોઈન કરીશું. ફરી એક વખત આપણે રિપીટ કરીએ. પ અક્ષરને પતંગ સાથે, યજ્ઞના યને યજ્ઞના ચિત્ર સાથે, હ અક્ષરને હરણના ચિત્ર સાથે, યક્ષને ક્ષ સાથે જોઈન કરવાનું, જ્ઞાનીને જ્ઞ સાથે જોઈન કરવાનું, વને વડ સાથે જોઈન કરવાનું અને શરબતના શને શરબતના ચિત્ર સાથે લીટી દોરી અને જોડવાનું રહેશે. હવે છે વ્યંજન લખો. તો તમારે શું કરવાનું છે? આ જે ખાના આપેલા છે એ બધા જ ખાનામાં વ્યંજન લખવાના છે. તો પહેલું છે ક. તો આ રીતે લખવાનું છે ક. એના પછી છે ખ. તો એ ખાનામાં લખવાનો છે ખ. એના પછી છે ગ. તો આ રીતે ત્રીજા નંબરના ખાનામાં લખવાનું છે ગધેડાનો ગ અથવા ગણપતિનો ગ. ત્યાર પછી છે ઘરનો ઘ. તો આ રીતે લખી દેવાનું છે ઘરનો ઘ. હવે છે ચ, ચકલીનો ચ. એના પછીનો મૂળાક્ષર છે છ, છત્રીનો છ. છ પછી મૂળાક્ષર લખવાનો છે જ, જલેબીનો જ. એના પછીનો મૂળાક્ષર છે જ, ઝબલાનો જ. ત્યાર પછી છે ટ, ટપાલીનો ટ. ટ પછીનું મૂળાક્ષર લખવાનું છે ઠ, ઠળિયાનો ઠ. હવે એના પછીનું મૂળાક્ષર છે ડ. તો લખવાનું છે ડ, ડબ્બાનો ડ. હવે ઢ. તો ઢગલાનો ઢ. ઢગલાના ઢ પછી આવશે ફેણનો અણ.
તો આ રીતે લખવાનું છે ફેણનો અણ. હવે છે ત મૂળાક્ષર. તલવારનો ત. થ. થળનો થ. દ. દડાનો દ. હવે એના પછીનું મૂળાક્ષર છે ધ. ધજાનો ધ. ન. નગારાનો ન. એના પછીનું મૂળાક્ષર છે પ. પતંગનો પ. ત્યાર પછીનું મૂળાક્ષર છે ફ. ફટાકડાનો ફ. હવે છે બ મૂળાક્ષર. બ. બતકનો બ. ત્યાર પછીનો મૂળાક્ષર છે ભ. ભમરડાનો ભ. ત્યાર પછી છે મ. મરચાંનો મ. મ પછી આવશે ય મૂળાક્ષર. યતિ બાબાનો ય. હવે એના પછીનો મૂળાક્ષર છે ર. રમકડાનો ર. રમકડાના ર પછી મૂળાક્ષર છે લ. લસણનો લ. લસણના લ પછી આવશે વ. વહાણનો વ. હવે છે શરણાઈનો શ. તો આ રીતે લખવાનું છે શરણાઈનો શ. ત્યાર પછી છે સ. ષટકોણનો સ. સ. સસલાનો શ. સસલાના સ પછી આવશે હ. હરણનો હ. ત્યાર પછી છે નળનો અળ. નળના અળ પછી આવશે ક્ષત્રિયનો ક્ષ. અને ક્ષત્રિયના ક્ષ પછી આવશે યજ્ઞનો જ્ઞ. તો આ રીતે તમારે ક થી જ્ઞ સુધી જે મૂળાક્ષર છે તે લખવાના છે ટેક્સ્ટ બુકમાં સારા અક્ષરે. થેન્ક યુ.